ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। શ્વેતકેતુ અને ઉદ્દાલક ઋષિ વચ્ચેના સંવાદ રૂપે સદવિદ્યાનો ઉપદેશ આપણને પ્રાપ્ત થયેલો છે. સદવિદ્યાના મુખ્ય ઉપદેશ છે તત્વમસી મહાવાક્ય. તત્વમસી તત્પદાર્થ શોધન કે તત્પદાર્થનું વિવેચન 1 થી 7 ખંડ જે છે એમાં થયું અને હવે તોમ પદાર્થ વિવેચન થઈ રહ્યું છે. મૂળભૂત પ્રતિજ્ઞા ઉપનિષદની એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, એકને જાણવાથી બધું જણાઈ જાય એ ઉપનિષદની પ્રતિજ્ઞા છે. તો એ પ્રતિજ્ઞાના આવી રીતે સિદ્ધિ કરવા માટે એક અધ્યારોપ અપવાદ પ્રક્રિયાનો આશ્રય લઈને આ સમગ્ર જગત કેવી રીતે સત કાર્ય છે, સત એનું મૂળ છે અને સતમાં જ એ સતનું જ વિવર્ત છે એવું સમજાવવામાં આવ્યું. એટલે જગતનું મૂળભૂત સ્વરૂપ, જગતની વાસ્તવિકતા, જગતનું સત્ય, અબાધિત સત્ય જે છે એ સત પરમાત્મા છે. અસ્તિત્વ એ જ જગતનું મૂળભૂત ઠોસ નક્કર રૂપ છે. તો સત દેવતા, પરાદેવતા, પરમાત્મા, બ્રહ્મ એ આ જગતનું મૂળ છે, સત્ય છે, વાસ્તવિકતા છે, નક્કરતા છે. આપણને જે નક્કરતા જણાય છે, નક્કરતા એટલે આપણે કંઈક ખખડાઈએ અને અવાજ આવે, આ મોબાઈલ ખખડાઈએ અવાજ આવે, એને નક્કરતા નથી કીધી. નક્કરતા એટલે વેદાંતમાં નક્કરતાનો અર્થ શું થાય છે? આમ કોઈને મારીએ તો વાગે, એને નક્કર કહેવાય? નહીં, નક્કરતા શબ્દ જ્યારે ગુજરાતીનો વપરાય છે વેદાંતમાં, ઘન, સચ્ચિદાનંદ ઘન, સૈંધવ ખિલ્ય જેવું હતું, એના સિવાય બીજું કંઈ નહીં. અથવા તો ઠોસ વસ્તુ, નક્કર વસ્તુ એટલે શું? સત્ય. આપણે જાગ્રતના પદાર્થો ઠોસ નક્કર લાગે છે એટલે કે સત્ય લાગે છે, મહત્વના લાગે છે, અગત્યના લાગે છે. તો એવી જ રીતે જગતમાં જણાતી નક્કરતા, ઠોસતા એટલે જગતની સત્યતા. જગતની સત્યતા જગતની પોતાની નથી, પરંતુ એ તો સત પરમાત્મા પરાદેવતાની છે. એટલે જગત આપણને જે ઠોસ, નક્કર, સત્ય, અગત્યનું, મહત્વનું વગેરે જે લાગે છે એ તો ભાઈ પરમાત્માને લીધે લાગે છે. તો જગતમાં જગતનું કહી શકાય એવું શું છે? જગત અલંકારોમાં અલંકારોનું પોતાનું કહી શકાય એવું શું છે? તો કે નામ રૂપ પ્રયોજન, નેમ ફોર્મ એન્ડ ફંક્શન.
તો નામરૂપ પ્રયોજન અલંકારોના છે અને એ અતાત્વિક છે, એ અધ્ધરતાલ જ છે, અધ્ધરતાલ લટકી રહ્યા છે. એટલે સત અસ્તિત્વ વગર નામરૂપ પ્રયોજન જે અતાત્વિક છે, અધ્ધરતાલ છે, નથી છતાં જણાઈ રહ્યા છે. સતમાં નથી છતાં જણાઈ રહ્યા છે. એટલે સત પરમાત્માને તો કંઈ ખબર જ નથી કે કયા તમે નામરૂપ પ્રયોજનની વાત કરો છો. પરમાત્માને કહીએ એટલે આ પરમાત્મા આવું જગત કેમ બનાવ્યું, આટલું ઉનાળો ને આટલું આમ ને તેમ ને બધું, તો તમે કયા જગતની વાત કરો છો? હું તો કોઈ જગતને જોતો નથી. પરમાત્માનો જવાબ આવો છે. એટલે નથી છતાં જણાઈ રહ્યું છે જગતનું નામ, ફોર્મ, ફંક્શન. નામ રૂપ પ્રયોજન અતાત્વિક છે, મિથ્યા છે. એટલે કે એ સ્વતંત્રપણે આપણને જણાઈ શકે નહીં. એ કોઈકનો વેશ છે, કોઈકનું વિવર્ત છે. એટલે કે સત બ્રહ્મનું વિવર્ત છે. ઉપનિષદ આ પ્રમાણે સમજાવ્યું. એટલે 1 થી 7 ખંડમાં અધ્યારોપ અને અપવાદ પ્રક્રિયા દ્વારા આપણે એ નિશ્ચય ઉપર આવ્યા કે સંપૂર્ણ જગત અને આ શરીર, ઉપાધિઓ બધી, અનાત્મ જગત, અનાત્મ ઉપાધિઓ સત પરમાત્માનું વિવર્ત છે. એટલે 1 થી 7 ખંડમાં અધ્યારોપ અપવાદ પ્રક્રિયા દ્વારા સમજાવવામાં આવ્યું. હવે એટલે આ જે જગતનું વિવેચન છે 1 થી 7 ખંડમાં, અને હવે જે વિવેચન છે 8મા ખંડથી તત્વમસી વગેરેનું આખું બેઝ તૈયાર કરવામાં આવે છે. જીવ વિચાર. હવે જીવ વિચારમાં અધ્યારોપ અપવાદ નથી પ્રક્રિયા. અધ્યારોપ અને અપવાદ પ્રક્રિયા ક્યારે હોય? જ્યારે આવી રીતે અધિષ્ઠાન એક હોય અને અજ્ઞાનને લીધે એ અધિષ્ઠાનને આપણે અન્યથા જોતા હોઈએ. જેમ કે સુવર્ણ હોય અને આપણે સુવર્ણ નહીં પરંતુ અલંકારોને જોતા હોઈએ, તો અધિષ્ઠાન અધ્યારોપ અધ્યારોપ અપવાદ પ્રક્રિયા દ્વારા આપણને સુવર્ણ તત્વનું જ્ઞાન થાય. હવે સુવર્ણને એવી ભ્રાંતિ થાય કે હું વીંટી જ છું. એટલે સુવર્ણને એવી ભ્રાંતિ થાય, તાદાત્મ્ય અભિમાન થાય. વીંટીનું રૂપ, રંગ, પ્રયોજન, નામરૂપ પ્રયોજન એટલું બધું ગમી જાય સુવર્ણને, અને સુવર્ણ પોતાની વાસ્તવિક ઓળખ ભૂલીને પોતાને વીંટી રૂપે ઓળખાવવા માટે તૈયાર થઈ જાય, ઉત્સાહિત થઈ જાય. કંઈક આવું થયું છે. એટલે એક આ વીંટી રૂપી જે ઉપાધિ છે એમાં સત પરમાત્માએ તાદાત્મ્ય અભિમાન કર્યું, સંકલ્પપૂર્વક પ્રવેશ કર્યો. એટલે એ પોતાને સ્થૂળ સૂક્ષ્મ શરીર વગેરે ઉપાધિ માનવા લાગ્યા. તો હવે જેમ જગતનું અધ્યારોપ અપવાદ પ્રક્રિયા દ્વારા આપણે એના મૂળ સત પરમાત્મા વિવર્ત અધિષ્ઠાન સુધી પહોંચ્યા છીએ, એવી રીતે અત્યારે આપણને જે જીવ, કરતા, ભોગતા, સુખી, દુઃખી જે જણાઈ રહ્યો છે, એમાંથી એના મૂળ નિરુપાધિક પરાદેવતા સ્વરૂપમાં પહોંચવું હોય તો કંઈ અધ્યારોપ અપવાદ પ્રક્રિયા ના કહેવાય. એને કાર્યકારણ પરંપરાથી આપણે એને મેળવી શકીએ એવું પણ નથી. અહીંયા સ્વરૂપ ચિંતન, એટલે અધ્યારોપ અપવાદ પ્રક્રિયા નથી, પરંતુ એના સ્વાભાવિક સ્વરૂપનો નિશ્ચય કરવામાં આવે છે. અને એટલા માટે ઉદ્દાલક ઋષિ સામે ચાલીને હવે ઉપદેશની પ્રક્રિયા શરૂ કરે છે. શ્વેતકેતુએ તો કંઈ પૂછ્યું નથી. 7મા ખંડના અંતે તદ્દાસ્ય વિજ્ઞው કહી દીધું કે શ્વેતકેતુ જાણી ગયો કે આ જગત સતનું વિવર્ત છે. બરોબર, આપણે પણ જાણી ગયા ને, આ જગત સતનું વિવર્ત છે. તદ્દાસ્ય વિજ્ઞው ખાલી શ્વેતકેતુ માટે નથી કીધું, આપણા બધા માટે કીધું છે. બરોબર, કોઈ હા નથી પાડતું. હા, આ જગત સતનું વિવર્ત છે. નિશ્ચય તો આપણે પૂરેપૂરો આપણો પોતાનું વિચાર ભાથું હોય, આપણે સમજ્યા એ રીતે આપણે નિશ્ચયપૂર્વક ચોક્કસ કહી જ શકીએ આ સંપૂર્ણ જગત એ સતનું વિવર્ત છે, પરમાત્માનો વેશ છે, એની સ્વતંત્ર સત્તા નથી. નામરૂપ પ્રયોજનની વ્યવહાર કાલિક માત્ર પ્રતીતિ છે. નામરૂપ પ્રયોજન પરમાત્મામાં, સત બ્રહ્મમાં, શુદ્ધ અસ્તિત્વમાં નથી છતાં જણાઈ રહ્યા છે. તો ના હોય ને જણાય કેમ? જેમ
પ્રતિબિંબ હોય, અરીસો હોય, અરીસાની સામે હું ઊભો હોઉં તો અરીસામાં હું દેખાઉં છું, અરીસામાં મારું પ્રતિબિંબ દેખાય છે. તો પ્રતિબિંબ અરીસામાં નથી, પ્રતિબિંબ મારામાં નથી, છતાં જણાઈ તો રહ્યું છે ને. બસ એવું જ આ જગત છે. ચૈતન્યરૂપી દર્પણ છે અને એમાં આ જગત જણાઈ રહ્યું છે. અરીસો કોણ છે? તો કે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, એ જ અરીસો છે. એ અરીસામાં આ જગત બહાર જણાઈ રહ્યું છે. એટલે આવી રીતે કલ્પાયેલું છે. જગત એ વેશ છે, અધ્યારોપ છે. દ્રષ્ટા જ પોતાને આવી રીતે નામરૂપ પ્રયોજનમાં જોઈ રહ્યો છે. ટૂંકમાં જગત સતનું વિવર્ત છે એવું સમજીએ અત્યાર પૂરતું. હવે જીવનો વિચાર શરૂ થાય છે. તો ઉદ્દાલક ઋષિ આમાં બરોબર છે. આટલું 1 થી 7 ખંડની વિચારણા આપણે કરી. એટલે આ નહીં, આ તો મેં જવાબ આપી દીધો. કોઈએ વાંચ્યું નથી ને? ચલો, કોનો વારો છે આજે? કોણ બોલશે? પ્રજ્ઞાબેન? ધીમે 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 ધીમે, એટલે એક લીટી છે ને એ પ્રમાણે શ્વાસ લેવાનો. સ્વપ્નાંતમ મેં સૌમ્ય વિજાનીહિ ઇતિ, એટલે આમ આ રીતે આમ જરાક એનો અર્થ પણ જાણે કે જણાય. આમ સળંગ છાપું વાંચી એમ નથી વાંચી કાઢવાનું. એક વાક્ય પૂરું થાય, બીજું શરૂ થાય, એ પ્રમાણે. હા, ફરીથી. સુંદર. એટલે શ્વેતકેતુને કહે છે ઉદ્દાલક આરુણી, સ્વપ્નાંતમ મેં સૌમ્ય વિજાનીહિ ઇતિ. હે સૌમ્ય, દર વખતે ઓલો શ્વેતકેતુ ઊંઘી નથી ગયો ને એવું ચેક કરે છે, સૌમ્ય સૌમ્ય કહીને. એટલે સૌમ્ય કહે ને એટલે શ્વેતકેતુ આમ જરાક જાગી જાય, જરાક એવી રીતે. હે સૌમ્ય એટલે કે તરત એકદમ એલર્ટ થઈ જાય, અલા મને કહે છે એમ કહે. સ્વપ્નાંતમ મેં સૌમ્ય વિજાનીહિ ઇતિ. હે સૌમ્ય, તું મારી પાસેથી સ્વપ્નાંતને જાણ. સ્વપ્નાંતમ મેં એટલે મારી પાસેથી. મેં કઈ વિભક્તિ થશે? મેં વૈકલ્પિક રૂપ છે મમ, પછી બીજી ચોથી છઠ્ઠી. હા, બીજી ચોથી અને છઠ્ઠી જે વિભક્તિ છે એનું વૈકલ્પિક રૂપ થાય છે ને મેં. તો અસ્મત શબ્દમાં બીજી ચોથી ને છઠ્ઠી વિભક્તિના રૂપ કયા છે? એકવચનના. મમ, અહમ આવામ વયમ, મામ આવામ અસ્માન. એટલે મામ મહ્યમ. હા, નહીં, એ તો બહુવચન છે. મેં એટલે એક વચન છે. મામ, મહ્યમ અને મમ. આમ તો અહીંયા પંચમીનો સંદર્ભ છે, મારી પાસેથી તું સ્વપ્નાંતને જાણ. તો કેમ એવું કેમ? સ્વપ્નાંત વળી શું વસ્તુ છે કે એને તમે આવી રીતે જાણવાનું કહો છો? યત્ર એતત પુરુષ સ્વપિતિ નામ. જ્યારે, યત્ર એટલે જ્યાં, જ્યારે, જે સ્થાનમાં, જ્યાં દેશ અને કાળ બંનેનો નિર્દેશ થાય છે. એતત પુરુષ, એતત પુરુષ એટલે જે ષોડશકલ પુરુષ, આગળ જે મન ઉપાધિ, મનની 16 કળાઓ, એણે 15 દિવસ ખાધું નહીં તો ભૂખ્યો રહ્યો અને પછી એ બધું ભૂલી ગયો અને પછી ખાધું તો પાછી મનની કળાઓ પાછી આવી ગઈ.
એ મન જે 16 કળાઓવાળું મન એટલે કે 16 કળાઓવાળા મનરૂપી ઉપાધિવાળું જે જીવ છે, ચૈતન્ય છે, એની વાત છે. એટલે યત્ર એતત પુરુષ, આ જે જીવાત્મા કે પુરુષ છે, મન છે, એ સ્વપીતિ નામ, એ સ્વપીતિ નામ કે સ્વપીતિ સંજ્ઞા ધરાવનારો થાય છે. સતા સૌમ્ય તદા સંપન્ન ભવતી, એ સ્વપીતિ નામ વાળો જે પુરુષ છે, મનોપાધિ જીવ, એ સતા, સતા એટલે સત સાથે, અહીંયા તૃતીય વિભક્તિ છે સતા. હા, તો આ કઈ તૃતીયા હશે? તૃતીય વિભક્તિના ઘણા બધા પ્રયોજન હોય છે. ઇત્થંભૂત તૃતીયા નથી, નથી નથી. સહાર્થે તૃતીયા છે. સહ રામેણ સહ લક્ષ્મણ વનમ ગચ્છતિ, એવી રીતે રામની સાથે લક્ષ્મણ વનમાં જાય છે. તો એમ સતા એટલે સત સાથે એ મનોપાધિ જીવ તદા ત્યારે તે કાળે સંપન્ન ભવતી, સંપન્ન એકીભૂત સંગત ભવતી, આ પ્રમાણે ભાષ્યકાર લખે છે. એક થઈ જાય છે, સત સંપન્ન થઈ જાય છે, એમાં ને પરમાત્મામાં કોઈ ભેદ રહેતો નથી, નિર્ભેદ થઈ જાય છે. એટલી હદે ઐક્ય થઈ જાય છે કે આપણે બે જણામાંથી આ જીવાત્મા અને આ પરમાત્મા એવું પણ આપણે ઓળખી શકતા નથી. સ્વમ અપીત ભવતી, અપીત એટલે અપગત, અપગત એટલે એને પ્રાપ્ત થયો, અપીત ગત, ગત એટલે ગયેલો કે પ્રાપ્ત થયેલો, એ પોતાને પ્રાપ્ત થઈ જાય છે. તસ્માત એનમ સ્વપીતિ ઇતિ આચક્ષતે, આચક્ષતે એ પ્રથમ પુરુષ બહુવચન રૂપ છે. એટલે બધા લૌકિક એટલે કે મહાત્માઓ અથવા તો ઔપનિષદ લોકો, એટલે ઉપનિષદ ભણનારા લોકો, ટૂંકમાં મહાત્માઓ અથવા તો આવી રીતે વિવેકી સુજ્ઞજનો, એને એ વખતે એને સ્વપીતિ, હા હા, એ અપીત ક્રિયાપદ જ છે, એટલે ક્રિયાપદ નહીં પણ હવે કૃદંત બની ગયું છે. સ્વમ અપીત ભવતી, અપ 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 વત્તા ઈત, ઈણ ગતૌ ધાતુ હોય તો ઈણ એ લગભગ હવે દીર્ઘય જ છે, અથવા તો છાંદસ હશે, આપણે ભાષ્યમાં જોઈ લઈએ, મારા ખ્યાલથી ભાષ્યમાં લખેલું છે. એટલે સ્વમ હિ અપીત ભવતી, અપીત એટલે પ્રાપ્ત ભવતી, આ પ્રમાણે સુજ્ઞ વિવેકી જનો એને સ્વપીતિ એવું કહે છે. એટલે આપણા માટે સ્વપીતિ જે છે એ ક્રિયા, એટલે અજ્ઞાની માટે સ્વપીતિ ક્રિયાપદ છે, ઊંઘે છે, પરંતુ સુજ્ઞ વિવેકી જિજ્ઞાસુ સાધકો માટે સ્વપીતિ એ સંજ્ઞા છે, નામ છે, સ્વરૂપ સ્થિતિને જાહેર કરનારું, સ્વરૂપ સ્થિતિ ઓળખાવનારું, સ્વરૂપ સ્થિતિની ઓળખ છે એવું કહી શકાય. નામ છે, સંજ્ઞા છે એવું પણ કહેવાય. સ્વપીતિ આપણું નામ છે, અન્વર્થ નામ છે, નામ પ્રમાણેના જ ગુણો આપણા હોય છે સ્વપીતિ નામ જ્યારે હોય ત્યારે. એટલે હવે સ્વપ્નાંતમ મેં સૌમ્ય વિજાનીહિ એ પ્રથમ શબ્દ હતો. તો સ્વપ્નાંત એ કયો સમાસ છે? જો અહીંયા ઉદ્દાલક કહે છે સ્વપ્નાંતમ મેં સૌમ્ય વિજાનીહિ, તો તું મારી પાસેથી સ્વપ્નાંતને જાણ. તો સ્વપ્નાંત એટલે શું? સ્વપ્નાંત વંચાય છે ને? હા, નહીં, આ બહુવ્રીહી છે. હા હા હા, અંત. એટલે આ મેં લખ્યું ને, અત્યારે દેખાય છે ને પીડીએફ? હા, બોલો મનુભાઈ, સંસ્કૃત બોલો. નહીં નહીં, આ સંસ્કૃત વાક્ય બોલો એમ કહું છું. નહીં નહીં નહીં, અત્યારે જે દેખાય છે ને એ. એટલે આ તમને કયું દેખાય છે?
નહીં નહીં, આ શબ્દ નથી દેખાતો. સ્વપ્નાંતની વ્યાખ્યા નથી દેખાતી. લો એટલે આવું કેમ થયું? હવે શું દેખાય? હા મનુભાઈ બોલો. ચલો. એટલે ઉદ્દાલક શ્વેતકેતુને કહે છે, તું મારી પાસેથી, હે સૌમ્ય, તું મારી પાસેથી સ્વપ્નાંતને જાણ. એટલે સીધે સીધું શું કહેવા માંગે છે? તું મારી પાસેથી સત્સંપન્ન થયેલા જીવને જાણ, અથવા તો તું મારી પાસેથી પરાદેવતાના નિરુપાધિક સ્વરૂપને જાણ. જો અહીંયા સૌથી છેલ્લો અર્થ આ પરાદેવતા નિરુપાધિક સ્વરૂપ સ્વપ્નાંત. તો સ્વપ્નાંત શબ્દનો આમ શું કહેવાય, ફાઇનલ મિનિંગ શું થયો? તું ચૈતન્યના નિરુપાધિક સ્વરૂપને, નિરુપાધિક અથવા તો મૂળભૂત સ્વરૂપને મારી પાસેથી જાણ. આ પ્રમાણે ઉદ્દાલક પહેલ કરે છે ઉપદેશની. એટલે સ્વપ્નસ્ય અંત અવસાનમ, એને સ્વપ્નાંત કહેવાય. એટલે સ્વપ્નનો અંત કે અવસાન કે નાશ જ્યાં થઈ ગયો છે એ યસ્મિન, એ અવસ્થાને અહીંયા સ્વપ્નાંત કીધું છે. એટલે સુષુપ્તિ સ્થાન, એટલે સુષુપ્તિને અહીંયા સ્વપ્નાંત શબ્દથી કીધેલી છે. તું મારી પાસેથી સુષુપ્તિને જાણ. એટલે સુષુપ્તિમાં શું જાણવાનું છે? બધા ઊંઘે છે, એમાં શું જાણવાનું છે? નહીં, સુષુપ્તિ સ્થાનમાં જે રહેલો છે ને એને તું મારી પાસેથી જાણ. એટલે સ્વપ્નાંત શબ્દનો સીધે સીધો ડિક્શનરી મિનિંગ હોય, જાણે કે બહુવ્રીહી સમાસના અંતે જે મિનિંગ નીકળે એને સુષુપ્તિ કહેવાય. સ્વપ્નાંત એટલે શું? એક અક્ષર, એક શબ્દમાં જવાબ આપો તો સુષુપ્તિ. પણ સુષુપ્તિને જાણીને શું કરવું છે? બધા ઊંઘે છે એ વખતે, તો એ વખતે સુષુપ્તિ સ્થાને જે ઉપલબ્ધ છે એને જાણ. એવી રીતે અહીંયા અર્થાત મિનિંગ કરીને સત્સંપન્ન જે જીવ છે અથવા તો પરાદેવતાનું જે નિરુપાધિક સ્વરૂપ છે એને તું મારી પાસેથી જાણ. એટલે સ્વપ્નાંત એટલે સ્વપ્ન મધ્ય. સ્વપ્ન મધ્ય એટલે શું? સ્વપ્નનું સત્ય, સ્વપ્નનો અંત. અંત અને મધ્ય એક જ અહીંયા અર્થમાં છે. મધ્ય એટલે જ્યાં સ્વપ્નું ના રહેલું હોય, સ્વપ્ન અંત પામી ગયું હોય, પણ સ્વપ્નનો મધ્ય એટલે સ્વપ્નનો આધાર. સ્વપ્નનું મધ્ય એટલે શું? અલંકારોનું મધ્ય એટલે અલંકારો જેના આધારે સ્થિતિ પામી રહ્યા છે, સ્થિતિ ટકી રહી છે એ. એટલે સ્વપ્ન મધ્ય એટલે સ્વપ્નનો આધાર, સ્વપ્નનું આશ્રય. જ્યાં સ્વપ્ન રહ્યું નથી એવો સ્વપ્નનો ગર્ભ, કારણ કે યોની. એટલે એને સુષુપ્તિ કહેવાય. એટલે લોકસ ઓફ રિઝોલ્યુશન, આપણી ઉપાધિ જે છે, ઔપાધિક રૂપો જ્યાં રિઝોલ્વ થઈ જાય છે, રિઝોલ્વ થઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે. અલંકારોને સુવર્ણનું ઔપાધિક રૂપ કહેવાય. બરાબર? અલંકારો, વીંટી, બંગડી વગેરેને સુવર્ણનું ઔપાધિક રૂપ કહેવાય. તો સુવર્ણના બધા અલંકારો છે જે ઔપાધિક રૂપ છે, એનું અંત, એનું અવસાન ક્યાં થાય? સુવર્ણમાં. હા, તો એ અહીંયા અર્થ છે. તો જેવી રીતે ઔપાધિક રૂપોનું રિઝોલ્યુશન, લોકસ ઓફ રિઝોલ્યુશન, રિઝોલ્યુશન એટલે નિવૃત્તિ, એ કયા સ્વરૂપે બની રહે, કયા સ્વરૂપે ટકે કાયમ માટે, એમની મૂળ સ્વભાવ, સહજ સ્થિતિ શું છે, એને અહીંયા સુવર્ણ અથવા તો સ્વપ્નાંત શબ્દથી સમજવાની છે. તો સ્વપ્નાંત એટલે આ પ્રમાણે અર્થ કરેલો છે. સ્વપ્નાંત બહુવ્રીહી સમાસ છે. તો સ્વપ્નાંત એટલે શું? આવી રીતે તું મારી પાસેથી સુષુપ્તિ સ્થાને જે ઉપલબ્ધ છે ચૈતન્ય, એના સ્વરૂપને જાણ. આપણે સમજવાનું આવું છે. સ્વપ્નાંત શબ્દનો અર્થ સુષુપ્તિ થાય વ્યાકરણની રીતે, પણ ઊંઘને જાણીને શું કરવું છે? તો ભાઈ ઊંઘમાં તારું જે મૂળ સ્વરૂપ છે ને એને તું મારી પાસેથી જાણ, મારી પાસેથી નિગદતઃ ભાષ્યકારે લખેલું છે, હું સમજાવું છું એ પ્રમાણે તું જાણી લે. તો સ્વપ્ન આ રીતે આપણને સ્વપ્નાંત શબ્દ એટલે કે સુષુપ્તિ છે એ આપણા સુષુપ્તિ સ્વયં લાભ સ્વરૂપ છે. સુષુપ્તિ પોતે જ લાભ છે, પરંતુ સુષુપ્તિમાં
સુષુપ્તિને એનાલાઇઝ કરીએ, સુષુપ્તિ ઉપર વિચાર કરીએ ત્યારે આપણને આપણા મૂળભૂત સ્વભાવની ઓળખ થાય છે. લગભગ ઘણા બધાને આવી રીતે ખબર છે કે સુષુપ્તિમાં આપણે મન નથી, ઇન્દ્રિયો નથી, શરીર નથી, વિષયો નથી, એટલે કોઈ જ પ્રકારનો શ્રમ નથી. ગયા ક્લાસમાં જોયું એમ ભોગતા ભોગ્યનું દ્વૈત નથી, એટલે દ્વૈત નથી એટલે જ સુખ છે. આ સુખ જે છે એ જ દ્વૈત રૂપે જાગ્રત સ્વપ્નમાં કલ્પાય છે. ભોગતા અને ભોગ્યના દ્વૈત રૂપે અદ્વિતીય અખંડ સુખ જે છે ને એ કલ્પાય છે, અને માટે ત્યાં જાગ્રત અને સ્વપ્નમાં વિષયાકારે સ્પંદન થયેલું છે સુખનું, અને એ અજ્ઞાનજન્ય સ્પંદન જ શ્રમ કે થાક જન્માવે છે. જાગ્રતમાં થાકી કેમ જઈએ છીએ? આંખથી બહુ જોઈએ એટલે આંખ થાકી જાય, કાનથી સાંભળ કરીએ એટલે કાન થાકી જાય. તો આપણી ઇન્દ્રિયો, આપણું મન થાકી કેમ જાય છે? કારણ કે આ ભોગતા ભોગ્યનું જે દ્વૈત છે ને એને હું સહન કરી શકતો નથી, એનાથી મારે નિવૃત્ત થવું છે. એટલે સુષુપ્તિને આ શ્રમ, જાગ્રત શ્રમ નિમિત્ત ઉદ્ભવત્વાત એવી રીતે ભાષ્યકારે કારણ આપ્યું છે. એ શ્રમથી મુક્તિ છે સુષુપ્તિમાં, અને માટે એને સ્વરૂપ સ્થિતિ કહેવામાં આવી છે. સ્વરૂપ સ્થિતિ તો જાણે કે મોક્ષ કહેવાય, તો મોક્ષ જેવી સ્વરૂપ સ્થિતિનું આ ઉદાહરણ છે. પૂર્વ પક્ષ કહે છે આને તમે સ્વરૂપ સ્થિતિ કેમ કહો છો? કારણ કે અજ્ઞાન કે બીજ ભાવ કે કારણ ઉપાધિ તો ત્યાં હોય જ છે, બધા સંસ્કારો વાસનાઓનું કારણ ત્યાં હોય છે, તો સુષુપ્તિને તમે સ્વરૂપ સ્થિતિ કેમ કહો છો? ત્યારે જ ભાષ્યકાર જવાબ એવો આપે છે કે જેમ તાવ વગેરે રોગ થયો હોય તો દવા લઈએ, અને તાવ જેમ આગંતુક તાવ અથવા તો આગંતુક જે પીડા હતી એ જતી રહે છે, અને આપણે સ્વસ્થ થઈ રહ્યા હોઈએ છીએ, સ્વસ્થ થઈએ છીએ. એવી જ રીતે જાગ્રત અને સ્વપ્નના ભોગતા ભોગ્ય વિષયનું જે સ્પંદન છે, દ્વૈત છે, એ ન રહેતા શ્રમ નથી રહેતો, અને એટલે આપણે સ્વસ્થ હોઈએ છીએ. સ્વસ્થ એટલે સ્વસ્મિન સ્થિત, આપણે સ્વરૂપે મૂળ સ્વભાવે સ્થિત હોઈએ છીએ. અજ્ઞાન કે કારણ તો હોય છે, કોણે જોયું છે? એટલે કે હું સુખેથી સૂતો હતો એ પ્રમાણેનો અનુભવ છે. ઘણાને આ સુષુપ્તિમાં અજ્ઞાનને આવી રીતે કારણ ને બધું હોય છે, અને મોક્ષ કેમ કહેવાય? આ પ્રશ્ન બહુ જ આમ અગત્યનો બની જાય છે. આપણા માટે જરાય અગત્યનો ના હોવો જોઈએ અજ્ઞાન કે કારણ છે કે નહીં. એટલે પણ જે હકીકતમાં છે એનો વિચાર કરો ને. અજ્ઞાન કે કારણ તો ત્યાં હોય છે, એટલે પણ એ તેલ લેવા ગયું. જે હકીકતમાં અખંડ નિર્વિષય નિરાયાસ સ્વરૂપ સ્થિતિ કે પરાદેવતા પોતાના સર્વ ઔપાધિક ઓળખોને પડતી મેલીને પોતાના સાચા સ્વરૂપે બની રહે છે, એ વિચારને આપણે મહત્ત્વ આપવાનું છે. અજ્ઞાન કે કારણ છે ને એ બધું આપણા માટે મહત્ત્વનું નથી. સુષુપ્તિના કયા આસ્પેક્ટનું આપણે આવાહન કરવાનું છે? સુષુપ્તિમાં બીજ ભાવ છે ને કારણ છે ને આમ છે ને તેમ છે, એ બધું કંઈ મહત્ત્વનું નથી. સુષુપ્તિમાં આપણે પોતે આપણા મૂળ સ્વભાવે હોઈએ છીએ. સુષુપ્તિની વિચારણાનો આધાર લઈને આપણે જાગ્રતમાં પણ કેવા છીએ એ સમજવાનું છે. જાગ્રતમાં કોઈ આપણું અપમાન કરે, આપણને દુઃખ લાગે, કોઈ આપણી સ્તુતિ કરે, આપણને જરાક સારું લાગે, વી ફીલ ગુડ અબાઉટ અવર સેલ્ફ. અને કોઈ અપમાન કરે, નિંદા કરે તો આપણને નથી સહન થતું, અત્યંત દુઃખ થાય છે, શોક થાય છે. અર્જુનને પણ જે પ્રશ્નો હતા, ભીષ્મ દ્રોણ વગેરે, આ જાગ્રતના જે પ્રશ્નો છે, એટલે એ વખતે હું કેવો છું, એટલે હું મને પોતાને અસ્વીકૃત માનું, અપમાનિત હું મને પસંદ નથી, અને સન્માનિત અથવા તો સ્તુતિ કરાયેલો હું મને પસંદ છે. એટલે હુંનું સ્તુતિવાળું રૂપ અને હુંનું અપમાનવાળું રૂપ, આ બંને આપણને જાગ્રત સ્વપ્ન ટૂંકમાં બધી જ રીતે હુંના અનેક આવા રૂપો હોય છે. એમાંથી અમુક હુંના રૂપો આપણને ગમે છે, આપણે એની સાથે સ્વસ્થ હોઈએ છીએ, સ્વીકૃત હોઈએ છીએ, અને અમુક રૂપો આપણને ગમતા નથી. સુખી હું મને પસંદ છે, દુઃખી હું મને પસંદ નથી, અલ્પ હું મને પસંદ નથી, પરંતુ
કોઈકના દ્વારા સ્વીકૃત હું. હા ભાઈ, તમે તો બહુ સરસ સમજાવ્યું. એટલે કોઈકના દ્વારા સ્વીકૃત હું મને પસંદ છે. આ હુંના બધા જ રૂપોને હું છોડવા માગું છું. એક પણ રૂપ સાથે હું સર્વ રીતે સંમત નથી. એ જ બતાવે છે કે સુષુપ્તિમાં બધી હુંની ઔપાધિક ઓળખોને હું ત્યજી દઉં છું. એકે હું ઓળખ સાથે લઈને જતો નથી. એટલે સુષુપ્તિમાં હુંનું જે સ્વરૂપ હોય છે, સ્વભાવ હોય છે, સુષુપ્તિમાં જે રીતે હુંની ઉપલબ્ધિ હોય છે, એ સૌથી વધારે વિશ્વસનીય ઓળખ છે. એ મને બહુ જ ગમે છે. એ જ ગમે છે અને એને હું જાગ્રત અને સ્વપ્નમાં શોધ્યા કરું છું. એટલે સુષુપ્તિની વિચારણા દ્વારા આપણે ઓળખવાનું શું છે? જાગ્રતની એક પણ હુંની ઓળખ મારી સાચી નથી. સ્વપ્નની એક પણ ઓળખ, બહુ પુણ્ય કર્યા છે, હા બહુ પુણ્યશાળી જીવ છો, એટલે પણ એ ઓળખ પણ મારી પોતાની નથી. એ પરાઈ ઓળખ છે, મારી નથી, હુંની ઓળખ નથી. એટલે જાગ્રત અને સ્વપ્નના બધા જ ઔપાધિક રૂપોમાં આપણે આપણી મૂળ સ્વાભાવિક ઓળખને આવી રીતે શોધવાની છે. એનું એ આગંતુક કે આગમાં પાઈ ઓળખ છે, એ કોઈક જેને કહેવાય ને કે સત્ય કે અબાધિત ઓળખના આધારે રહેલી છે. એટલે જાગ્રત અને સ્વપ્નમાં પણ સુષુપ્તિમાં જે ઉપલબ્ધ સ્વાભાવિક સ્થિતિ છે એ છે જ. એની ઉપર આ નામ રૂપ ઓળખ વગેરે જે કંઈ પણ છે ને, એ આવરણો ચઢેલું રૂપ દેખાય છે. એટલે સુષુપ્તિની વિચારણા વડે આપણે સુષુપ્તિની સ્વરૂપ સ્થિતિને જાગ્રતમાં આવરણો કાઢીને ઓળખવાની છે. જેમ કે ગમે તે ફ્રૂટ વગેરે ખાતા હોઈએ તો છાલ કાઢીએ અને જે અંદરનું જે તત્વ હોય એ આપણે ગ્રહણ કરીએ. એવી જ રીતે જાગ્રતની બધી ઓળખોમાંથી વિશ્વસનીય ઓળખ કઈ છે? મને ગમે એવી નિરતિશય ઓળખ કઈ છે? જેમ કે કોઈએ અપમાન કર્યું અને મને દુઃખ થયું. અપમાનિત હું, દુઃખી હું, એવી મારી જાગ્રતની એક અનુભવની ઓળખ છે. તો એમાં અપમાનિત હું કે આવી રીતે દુઃખી હું વગેરે, એમાં મારી વિશ્વસનીય ઓળખ તો અંદર છુપાયેલી છે સુષુપ્તિની જેમ. એને મારે ઓળખવી છે, એને મારે ઓનઅપ કરવી છે. વી હેવ ટુ ઓન અપ અવર ટ્રુ નેચર. તો એને ઓળખ કરવી કેવી રીતે કરાય? દુઃખી હુંમાંથી જે સુષુપ્તિમાં ઉપલબ્ધ હું છે, પરાદેવતા નિરુપાધિક સ્વરૂપ, એને આપણે ઓળખવું છે. અપમાનિત દુઃખી હું. ઉપાધિને સત્યતા ના આપીએ. ઉપાધિના લેવલે માન થયું, મળ્યું, પ્રતિષ્ઠા મળી કે ક્રોધ કર્યો, કઈ પણ, એ તો મનની એક વૃત્તિ છે અને મનથી હું અસંગ છું. મન હું નથી. નિષ્કર્ષ કરીએ તો બચી શકાય. આપણે કોઈ પણ ને આવી રીતે નિવૃત્ત કરવું હોય ને, ઘટ, મારો ઘડો જે મને બહુ ગમે છે, હવે ઘટ માટે આપણે રાગ કે દ્વેષ થી મુક્ત થવું હોય તો ઘટથી પહેલાં આપણે ઓબ્જેક્ટિવ બનવું પડે. આ ઘટ છે અને ઓબ્જેક્ટિવ એટલે નિષ્પક્ષ બનવું પડે. નિષ્પક્ષ એટલે એનાથી અંતર ઊભું કરવું પડે એવું પણ કહેવાય. તો આપણને જેના માટે અત્યંત રાગ છે અથવા જેના માટે અત્યંત દ્વેષ છે, અપમાનિત હું મને નથી ગમતો અને સ્તુતિ કરાયેલો હું મને ગમે છે, આ બંનેમાં ઓબ્જેક્ટિવ કઈ રીતે રહી શકાય? ઓબ્જેક્ટિવ શબ્દ બધાને ખબર પડે છે. ઓબ્જેક્ટિવ એટલે નિષ્પક્ષ, હા, તટસ્થ, નિષ્પક્ષ, તટસ્થ. હા, એક અપમાનિત હું છે અને એક સ્તુતિ કરાયેલો હું છે. હા ભાઈ, વાહ ભાઈ વાહ, એમ એવો જ થયેલો હું.
એક મને ગમે છે અને એક તો મને જરાય ગમતો નથી. બંને વેશના બંને ધર્મો છે વેશ ને, છે. વેશના ધર્મો છે. તો સ્વસ્વરૂપ તો કશું જ નથી, એ તો નિર્ગુણ નિરાકાર છે ને. હું નિરાકાર છું. આ જે વેશના લેવાના માન અપમાન પ્રસિદ્ધિ અનુકૂળતા પ્રતિકૂળતા મારો મનનો સ્વભાવ છે. એટલે છાપ મારું મન મારે છે. અપમાનિત હું મને પ્રતિકૂળ છે અને સ્તુતિવાળો હું મને અનુકૂળ છે, એવી છાપ મારું છું. જો મારે વિશ્વસનીય ઓળખને ઓનપ કરવી છે જાગ્રતમાં, આ અનુભવ થતા હોય, અપમાન થયું હોય ત્યારે જ, જ્યારે દુઃખી થયો હોઉં ત્યારે જ, આ દુઃખી થયા હોઈએ ત્યારે દુઃખથી અંતર કેવી રીતે ઊભું કરવાનું છે, થોડુંક એ પ્રકારે વિચારી રહ્યા છીએ. સુષુપ્તિની વિચારણા દ્વારા આપણે આપણી મૂળ ઓળખને, મૂળ સ્વભાવને ઓનપ કરવાની છે જાગ્રત સ્વપ્નમાં. સુષુપ્તિ વખતનો હું એ વિશ્વસનીય છે, એ મને કદાપી દગો દેનારો નથી. વિશ્વસનીય છે, એના આધારે એ મને સૌથી વધારે ગમે છે. મને સૌથી વધારે નિરતિશય પ્રિય હું સુષુપ્તિમાં હોય છે. એવો હું મને ક્યારેય, એટલે એટલો બધો હું મને ક્યારેય બીજી કોઈ અવસ્થામાં ગમતો નથી. જેટલો હું મને સુષુપ્તિમાં ગમું છું, એટલો હું મને જાગ્રતમાં ગમે તો બ્રહ્મલોક મળી જાય ને તોય હું એટલો સુખી ના હોઉં જેટલો હું સુષુપ્તિમાં હોઉં. એટલે નિરતિશય મને પ્રિય છે સુષુપ્તિ, કારણ કે એ મારી મૂળભૂત સ્વાભાવિક કે આવી રીતે શું કહેવાય, વિશ્વસનીય ઓળખ છે. એટલે અપમાનિત હું અને સ્તુતિ કરાયેલો, સુખી હું અને દુઃખી હું, બંનેમાં પ્રત્યે આપણે નિષ્પક્ષ ઓબ્જેક્ટિવ ક્યારે બની શકીએ. કાગળિયું કેમ ગયું? ચાલો વાંધો નહીં. થોડું આ તત્વમસીનું પણ અહીંયા આવી રીતે વિચારણા થઈ જાય છે. આમ તો હજી આગળનો મંત્ર છે તત્વમસી, પણ આ સ્વપ્નાંતની વિચારણા દ્વારા સ્વપ્નાંત શબ્દ સાથે, સ્વપિતિ શબ્દ સાથે પણ આપણું એટલું તાદાત્મ્ય થાય કે આ જ મારી આ સ્વપિતિ રૂપી ઓળખ દ્વારા હું જાહેર થવા માગું છું. એટલે મારી સ્વપિતિ ઓળખ જ મને બહુ જ ગમે છે, એના દ્વારા જ હું જાગ્રત અને સ્વપ્નમાં પણ જાહેર થવા માગું છું. એટલે બંનેમાં નિષ્પક્ષ ક્યારે રહી શકીએ. વીંટી ગમતી હોય અને બંગડી ના ગમતી હોય. એટલે વીંટી ગમતી હોય અને બંગડી ના ગમતી હોય, તો વીંટી અને બંગડીમાં બંને માટે સમાન રીતે ઓબ્જેક્ટિવ બનવું હોય, સુવર્ણનો વિચાર, બંનેમાં સુવર્ણનો વિચાર કરવો. હા બોલો. એટલે જ ગયા ક્લાસમાં વિચાર કેવો કર્યો હતો સ્વપિતિ વિશે, કે જીવ એના સાચા સ્વરૂપને પ્રાપ્ત થાય છે એમ કરીને વાક્યનો કરતા જીવને બનાવવાનો નથી. વાક્યનો કરતા પરમાત્માને જ બનાવીને રાખવાના છે. પરમાત્મા પોતાના સ્વાભાવિક નિરુપાધિક સ્વરૂપને પ્રાપ્ત થઈને રહે છે. એ પરમાત્મા પોતાની બધી ઔપાધિક ઓળખોને ત્યાગે છે સુષુપ્તિમાં. એટલે પરમાત્મા પોતાના અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પરમાત્મા યાદ જ નથી આવતા. એટલે એ જ કહું છું, વેદાંત શાસ્ત્ર કઈ રીતે ઓબ્જેક્ટિવ બનવા માટેનું વિચાર ભાથું આપે છે. હા બોલો. અસંગતા, જાણ કે કોણ અસંગ છે? અસંગતા કેળવવાની બરોબર છે, પણ જે અસંગ હોય એને પકડીશું તો અસંગતા આવશે ને. હા, એટલે અસંગતા આવે ક્યારે? જે અસંગ હોય એને પકડીએ તો અસંગતા આવે. એટલે કોણ અસંગ છે? અત્યારે તો દુઃખી થયા હોઈએ ત્યારે કોણ અસંગ છે? ત્યારે કશુંય અસંગ બસંગ રહેતું નથી. એટલે દુઃખ લાગે છે, જોરદાર લાગે છે, એ એમાં જરા પણ ઓલું નથી. આપણે નિષ્પક્ષ ઓબ્જેક્ટિવ સુવર્ણ માટે વીંટી અને બંગડી માટે ઓબ્જેક્ટિવ ક્યારે બની શકીએ? આ બંને ઉપર છલ્લી દ્રષ્ટિએ જણાતા હોય, એટલે કે નામ અને રૂપ એટલું આકર્ષણ જન્માવે છે. અપમાનિત હું અને સ્તુતિવાળો હું, સુખી હું અને દુઃખી હું, એમાં જે નામ રૂપ છે એ એટલા બધા અલગ છે
એટલા બધા પરસ્પર વિરુદ્ધ છે, એટલા બધા દેખાડો ઉત્પન્ન કરનારા છે કે એ જ સાચા લાગે છે. આમ નહીં હોય અમથું નાનું અને મોટો મોટો ભવ્ય ઓલો દેખાડો કરે તો જાણે આપણે પ્રભાવિત થઈ જઈએ. તો એવી જ રીતે હકીકતમાં આ નામ અને રૂપનો જે દેખાડો છે એટલો બધો વધીને આવે છે. એટલે જગતની ઘટના, અપમાન અને સ્તુતિ એ Recording in progress. જગતની ઘટના મારા ઔપાધિક રૂપોનો નિર્ણય લઈ રહી છે. અત્યારે જગતના નામ અને રૂપ અત્યારે મારા ઔપાધિક રૂપોનો, મારું કયું ઔપાધિક રૂપ બહાર આવશે એ નક્કી કોણ કરે છે? જગતના વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ એ મારા ઔપાધિક રૂપોનો નિર્ણય લઈ રહી છે. જગતની વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ નક્કી કરે છે કે આનામાં કયો હું જન્માવીએ, આનામાં સુખી હું જન્માવીએ કે દુઃખી હું જન્માવીએ. એટલે જગતની વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સંજોગો ઘટનાઓ મારા ઔપાધિક રૂપોનો નિર્ણય લઈ રહી છે. હવે એ એટલા માટે આ સદવિદ્યામાં પહેલા 7 સેક્શનમાં જગત જે છે ને એના વિશેનું યાથાત્મ્ય દર્શન કરાવવામાં આવ્યું. જગત જે છે નામ રૂપ પ્રયોજન અતાત્વિક છે, વાચારંભણ છે, મિથ્યા છે. એટલે જગત ની વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ બધું જ કેવી રીતે સન માત્ર છે, એટલે સતમાં જ એ રિઝોલ્વ થાય છે. સત જ એનું મૂળ રૂપ છે, બાકીનું જે દેખાય છે ને એ કશું સાચું નથી. એવી રીતે એટલે નામ રૂપ પ્રયોજન પ્રત્યે ઓબ્જેક્ટિવ કેવી રીતે રહેવાય એનું વિચાર પાછું 1 થી 7 સેક્શનમાં આપ્યું. એટલે હવે જગત વિશે મારું જે જજમેન્ટ છે એના માટે હું હવે નોન જજમેન્ટલ બની શકું. એટલે જગત માટે જ્યારે નોન જજમેન્ટલ બનું ત્યારે હું સ્વતંત્રતા કેળવી શકું છું કે મારામાંથી કયો હું જન્મે. મારી ઔપાધિક જો વ્યવહાર થવાનો છે એટલે ઔપાધિક ઓળખ રૂપે જ થવાનો છે. સ્તુતિ અને અપમાન એ જગતની ઘટના વ્યવહાર છે, એની એ થાય ત્યારે મારે કયો હું જન્મવાનો છે એની સ્વતંત્રતા તત્વમસી આપણને આપે છે. એટલે જગતની ઘટના વ્યવહાર તો પ્રારબ્ધ આપણા બધાના સમષ્ટિ પ્રારબ્ધ પ્રમાણે થવાનો છે. એ કયો હું જન્માવશે એ સ્વતંત્રતા તત્વમસીથી આપણે કેળવી શકીએ છીએ. એટલે તત્વમસી શેના માટે ભણવાનું છે? મોક્ષ થાય એના માટે. એટલે કશું મોક્ષ બોક્ષ આવા શબ્દો ના હોવા જોઈએ. જગતની ઘટના જ્યારે ઘટતી હોય ત્યારે મારી કઈ ઔપાધિક ઓળખ મારે પ્રગટ કરવાની છે એ હું ડેલિબરેટલી નક્કી કરી શકું એટલું વિચારભાથું તત્વમસી આપણને આપે છે. મારી સ્વતંત્રતાએ હું મારા જો વ્યવહાર કરવાનો છે સ્તુતિ અને નિંદા બંને સાથે, તો એ વખતે મારે કયા હુંને મારે જન્માવવાનો છે એટલે એની સ્વતંત્રતા હું તત્વમસીના આધારે કેળવી શકું છું અને પછી એ બંને માટે ઓબ્જેક્ટિવ બની રહી શકું છું, નિષ્પક્ષ બની રહી શકું છું, તટસ્થ બની રહી શકું છું. એનાથી મને
ન માપવાની મારી સ્વતંત્રતા હોય છે. અપમાનિત હું કે સ્તુતિ કરાયેલો હું, એના દ્વારા એ જે રૂપ જન્મે છે એ મારા મૂળ સ્વભાવ સુધી પહોંચતું નથી. મારા મૂળ સ્વભાવને એ પ્રભાવિત કરતું નથી. આ પ્રમાણે તત્વમસીની વિચારણા હવે શરૂ થાય છે. તો થોડું સ્વપ્નાંતમ મેં સૌમ્ય વિજાનીહિ સ્વમ અપિતો ભવતી, પોતાને પ્રાપ્ત થઈ જાય છે. આપણે વાક્યને હંમેશા પરાદેવતા કે પરમાત્માને વાક્યનો કર્તા બનાવીને સમજવાનું છે. પરાદેવતા પોતાની બધી ઔપાધિક ઓળખ માટે એ ઇનડિફરન્ટ બની જાય છે. એટલે કે સુષુપ્તિમાં આપણે બધી ઔપાધિક ઓળખનો ત્યાગ કરીએ છીએ. એટલે એ ઓળખો સાથે આપણે એ ઓળખોથી પોતાને માપતા નથી. એટલે આપણી જે મૂળ ઓળખ છે, સ્વાભાવિક જે છે પરાદેવતાનું નિરુપાધિક સ્વરૂપ, એ જ હોય છે. સ્વરૂપ સ્થિતિ છે, કારણ કે જાગ્રત અને સ્વપ્નનો શ્રમ નથી. ત્યાં શ્રમ નથી એટલે ભોગતા ભોગ્યનું દ્વૈત નથી. બીજું ઘણા આવી રીતે માનીએ કે જીવ ત્યારે સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી, જીવ ત્યારે સત સાથે એકીભૂત થાય છે. એટલે કે જાણે કે જીવ અને ઈશ્વર અથવા તો જીવાત્મા પરમાત્મા એટલે બે ભેગા થઈ જાય છે. તો જો ભેગા થઈને એક જણાતા હોય ને તો બે વસ્તુ ભેગી થઈને એક જણાતી હોય તો એક જ હતી, બે જુદી હતી નહીં. બે જુદું જે દેખાતું હતું ને એમાંથી એક સાચું હતું ને બીજો દેખાવ હતો. જીવ પરમાત્મા સાથે એક રૂપ થઈ જાય છે. આવું વાક્યનું આપણે ભાષાંતર લિટરલી લઈએ તો પણ બે વસ્તુઓ જો એકીભૂત સંગત એટલે એક ભેળસેળ વગરની થઈ જાય એટલે કે એક જ બનીને રહે. એટલે બે જ્યારે એક થઈ જાય તો બે જુદી સાચી સ્વતંત્ર ના હોય, એમાંથી એક દેખાડો હોવી જોઈએ. જેમ કે દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. જીવ પક્ષી અને ઈશ્વર પક્ષી, આ શરીરરૂપી ડાળ છે એના ઉપર બે પક્ષી બેઠેલા છે. એક જીવ પક્ષી છે જે બધા કર્મોના ફળ ચાખે છે, સુખી દુઃખી થાય છે. અને બીજું ઈશ્વર પક્ષી છે, અનશ્નન અન્ય અભિચાકશીતિ, એ ખાલી જોયા કરે છે, સાક્ષી ભાવે જોયા કરે છે. એ કર્મફળના દુઃખ ભોગથી સુખી દુઃખી થતું નથી. તો બે પક્ષીની વાત કરેલી છે. બે પક્ષી કહે છે ત્યારે એક સાચું છે ને બીજો દેખાડો છે. દેખાડો છે અથવા તો ઔપાધિક રૂપ છે. એક બિંબ છે અને બીજું છે ને અરીસામાં દેખાતું રૂપ છે. અરીસામાં દેખાતું રૂપ છે ને એ સુખી દુઃખી થાય છે, અને અરીસાની બહાર ઊભેલું રૂપ છે ને એ તો સુખી અસંગ અકર્તા અભોગતા છે. જો આવું છે પ્રતિબિંબ, અરીસામાં દેખાતું જે રૂપ છે એ કરતા ભોગતા દુઃખી સંસારી, સુખી દુઃખી સંસારી કરતા ભોગતા દ્રષ્ટા શ્રોતા મનતા છે. અને અરીસાની બહાર ઊભેલું જે બિંબભૂત રૂપ છે ને એ અકર્તા અભોગતા અસંસારી છે. આવું ઉપનિષદ કહે તો આપણે શું સમજવાનું? એક કરતા ભોગતા રૂપ છે અને એક અકર્તા અભોગતા સંસારી રૂપ છે, એવું સમજવાનું ને? નહીં? હા, એ તો દ્વૈત થઈ જાય. હા, એક સાચું છે અને બીજું ખોટે ખોટું દેખાય છે. બરોબર? એટલે આપણે એવું લાગે કે આ ભાઈ મારા દુઃખોની કંઈક દવા વેદાંત પાસે હશે, એટલે હું દુઃખી છું, મને દુઃખમાંથી મુક્ત કરો, અને એમ કરીને વેદાંત પાસે જઈએ અને વેદાંત કહે છે ભાઈ જો તારામાં તો દુઃખ સંભવતું નથી, તું માનતો એ દુઃખી છું ને એ દેખાડો છે. હકીકતમાં તું જરા તારા બિંબને જો, એ તો કેવું સુખી ને અકર્તાના ભોગતા છે. એટલે વેદાંત આવી રીતે સમજાવે છે. દુઃખી હુંને એડ્રેસ કઈ રીતે કરે છે? તું શાંત સ્વરૂપ છે, તું સુખી સંપન્ન છે, આમ તેમ તારામાં કોઈ અધૂરપ નથી, ઉણપ નથી. આવી રીતે વેદાંત શાસ્ત્ર કઈ રીતે સમસ્યાનો ઉકેલ આપે છે, ફંડામેન્ટલ ઉકેલ આપે છે. આપણને તાવ આવ્યો હોય તો તરત ક્રોસિન લઈએ, એને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કહેવાય. જે સિમ્ટમ આવ્યું હોય એની આપણે દવા લઈ લઈએ. વેદાંત શાસ્ત્રમાં શોકની, દુઃખની સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ નથી. સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ નથી, ફંડામેન્ટલ ટ્રીટમેન્ટ છે.
એટલે તાવ આવ્યો છે, પણ શેના કારણે આવ્યો? વેદાંત શાસ્ત્ર ત્યાં એક કારણમાં સીધે સીધું પોતાની દવા લગાડે છે. દુઃખી છું, એ દુઃખી છું ને વેદાંત કંઈ કરતું જ નથી. દુઃખી છું એને એડ્રેસ કરતું જ નથી વેદાંત શાસ્ત્ર. તો ક્યાં દવા ક્યાં લગાડે છે? દવા સીધી હું ઉપર લગાડે. તારામાં જન્મ્યો કઈ રીતે નિશ્ચય કે હું દુઃખી? તું દુઃખી હું લાયો ક્યાંથી? તું દુઃખી હું લાયો ક્યાંથી? તે અનુભવ્યો? તે ક્યાંય જોયો દુઃખી હું કેવો? આમ લાલ પીળો લાગતો તો, ઉદાસ લાગતો તો, કેવો દુઃખી હુંનું તું જરા 10 વાક્યો લખી આપ. તે ક્યાં જોયો એને? તે ક્યાં અનુભવ્યો એને? એટલે દુઃખી હું જે પ્રાતિભાષિક છે, વેદાંત શાસ્ત્ર આપણી બધી સમસ્યાઓને પ્રાતિભાષિક લેવલ પર લઈ જાય છે. ન હોય ને જણાય ને એને પ્રાતિભાષિક કહેવાય. દુઃખી હું ઉપર એવી દવા લગાડે છે કે એને એ પ્રાતિભાષિક થઈ જાય અને આપણા માટે મહત્વનું રહે જ નહીં. આપણા માટે હું મહત્વનો રહે ખાલી. એટલે વેદાંત શાસ્ત્ર સીધી હું ઉપર દવા લગાડે છે કે જો હવે તું મને કે તારામાં દુઃખ સંભવ છે ખરું? એમ કરીને હુંનું સાચું સ્વરૂપ સમજાવે છે. તને જે કંઈ સુખ દુઃખ લાગતું હોય ને એ ઓલા અરીસામાં દેખાતા રૂપને લાગે છે. તને અરીસાની બહાર જે બિંબ છે ને એને કશુંય લાગતું વળગતું નથી. દુઃખ કે દુઃખી સાથે તારો નાવા નીચવાનો સંબંધ નથી. આવી દવા વેદાંત આપે છે. ચાલો એ તત્વમસીમાં સમજીશું. આ તો શું તત્વમસીની નોટ મેં ગઈકાલે લખી એટલે બધું એ જ વિચાર ભાથું યાદ આયા કરે છે. આપણે તો સ્વપ્નાંત ઉપર વિચારવાનું હતું. ચાલો હવે બીજો મંત્ર છે. એટલે સ્વપ્નાંતમ મેં સૌમ્ય વિજાનીહી, તું મારો સ્વપ્નાંત મારી પાસેથી જાણ. સ્વપ્નાંત એટલે સુષુપ્તિ. સુષુપ્તિમાં પરાદેવતા પોતાના નિરુપાધિક એટલે કહેવાય છે કે કોઈ ઉપાધિ એ વખતે નથી. મન ઇન્દ્રિયો વગેરે કોઈ ઉપાધિ નથી. એટલે એની સહજ સ્થિતિ છે. એ સહજ સ્થિતિને આપણે એની સાથે તાદાત્મ્ય થાય ને તો એને આપણે જાગ્રત અને સ્વપ્નમાં ટકાવવાનું મન થાય. એટલા માટે સ્વપીતિ શબ્દ ઉપર મેં 5-6 વાક્યો લખવાના કીધા હતા. એટલે સ્વપીતિ સાથે આપણું તાદાત્મ્ય થવું જોઈએ. આપણી સાચી ઓળખ, આપણા સ્વરૂપ, આપણા સ્વભાવ સાથે આપણું તાદાત્મ્ય તો થવું જોઈએ. એ વહાલું લાગવું જોઈએ. જેટલું વહાલું મને આ શરીર ઇન્દ્રિય મન લાગે છે એટલું વહાલું સ્વપીતિ લાગ્યું? જેટલું વહાલું આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ લાગે છે એટલું વહાલું સ્વપીતિ લાગ્યું આપણને? ના લાગે ને તો લગાડવાનું, એવું તાદાત્મ્ય પેદા કરવાનું સ્વપીતિ સાથે. સ્વપીતિ એ આપણી ઓળખ છે, આપણી સ્વાભાવિક સ્થિતિ છે. તો સ્વપીતિ એટલું બધું વિચાર ભાથું આપવું જોઈએ આપણને કે આપણું આપોઆપ એની સાથે તાદાત્મ્ય થાય. તાદાત્મ્ય એટલે એ રૂપે આપણને. અત્યારે ઋષિ સાથે કેવું તાદાત્મ્ય? ઋષિ વિશે 2-3 વાક્યો બોલાય ત્યાં તો જાણે હું બ્રહ્મલોકમાં પહોંચી જાઉં. તો એવું સ્વપીતિ વિશે કોઈક 4-5 વાક્યો બોલે તો આપણે બ્રહ્મલોકમાં પહોંચીએ. હવે પરમાત્માને પ્રાપ્ત થાય છે. સ્વમ અપિતો ભવતી. એટલે આવું ના હોવું જોઈએ. સ્વપીતિ માટે ઓબ્જેક્ટિવ હોઈએ છીએ અને ઋષિ માટે સબ્જેક્ટિવ બનીએ છીએ. એવું નહીં. સ્વપીતિ માટે આપણને સબ્જેક્ટિવ ઇન ધ સેન્સ કે આપણું પોતાનું લાગવું જોઈએ. સ્વપીતિ નામ છે, ઓળખ છે, સંજ્ઞા છે. અને ઋષિ માટે ઓબ્જેક્ટિવ બનીએ આપણે. ચાલો એટલે ઇનફ વિચાર થયો સ્વપીતિ ઉપર. સ્વપ્નાંત એટલે લોકસ ઓફ રિઝોલ્યુશન વગેરે પણ સમજ્યા. બીજું કંઈ રહ્યું છે? સ્વપીતિ એ પ્રાતિપદિક અર્થ છે. પ્રાતિપદિક એટલે પણ સંસ્કૃતનું ટેકનિકલ વસ્તુ છે. રામ એ પ્રાતિપદિક કહેવાય. પછી રામઃ રામૌ રામઃ એને બધા પ્રથમ વિભક્તિના વ્યાવહારિક રૂપો કહેવાય. તો રામઃ રામૌ રામઃ, રામમ રામૌ રામાન, આ બધા વ્યાવહારિક રૂપો છે. વ્યાવહારિક એટલે સેન્ટેન્સમાં વપરાય. વાક્યમાં છે ને તમને રામ એવું ના હોય. રામ નામનો શબ્દ વાક્યમાં હોય જ નહીં. એટલે હે રામ એમાં તો સંબોધન છે, પણ રામ પ્રાતિપદિક તમને વ્યવહાર્ય નથી. એટલે પ્રાતિપદિક જે છે ને એ આપણી મૂળ ઓળખ છે. પ્રાતિપદિક અર્થ સ્વપીતિ. તો પ્રાતિપદિક અર્થ એટલે શું એ પણ થોડુંક આમ તો સંસ્કૃત છે. પ્રાતિપદિક અર્થ એ કોઈ લિંગ વચન કે એનાથી ખંડિત થતું નથી. પ્રાતિપદિકનું કોઈ લિંગ ના હોય. રામ પ્રાતિપદિકનું કોઈ આવી રીતે ના હોય.
પણ આવી રીતે પ્રાતિપદિક અર્થ અખંડ હોય છે. એટલે સ્વપીતિ જે છે પ્રાતિપદિક અર્થ એ અખંડ છે, કેવળ નિજ અર્થ પ્રગટ કરે છે. એને લિંગ, સંખ્યા કે સંબંધ વગેરે કોઈ વિશેષતા નથી. આમ તો અજંત પુલ્લિંગ રામ શબ્દ કહેવાય, એટલે પુલ્લિંગ તો કહેવાય જ છે. પણ રામ શબ્દ છે અજંત. અજંત એટલે અચ, અચ એટલે અકારાંત. પણ પ્રાતિપદિક અર્થ જે છે ને, રામ શબ્દનો જે પ્રાતિપદિક અર્થ છે એ નહીં, એ શબ્દને આવે છે. અજંત, અજંત એટલે કે અકારાંત પુલ્લિંગ રામ શબ્દ એ શબ્દ છે. પણ રામ શબ્દનો જે અર્થ છે, હું પ્રાતિપદિક અર્થ કહું છું. એટલે સ્વપીતિ પ્રાતિપદિક છે, પણ પ્રાતિપદિક અર્થ એને આવી રીતે કોઈ લિંગ સંખ્યા વગેરે નથી. ચાલો, એટલે સ્વપીતિ જેમ શું છે ઓલું નામ રૂપ પ્રયોજન જગતના કેસમાં કેવું છે, એ બદલાતું રહે વગેરે, એ બધામાં છે. સનઘટ, સનપટ, સનહસ્તી, ઘડો છે, વસ્ત્ર છે વગેરેમાં કેવું છે અનુસ્યુત છે. ઘટ પટ વગેરે જે છે અધ્યારોપ છે, મિથ્યા છે, વાચારંભણ છે, અતાત્વિક છે. એવી જ રીતે વ્યક્તિગત સ્તરે ઇન ધ સેન્સ હું સુખી છું, હું અપમાનિત છું, હું વિદ્વાન છું, હુંની જેટલી ઔપાધિક ઓળખો છે એ બધામાં આવી રીતે હુંને આપણે જેમ ઓલામાં અસ્તિત્વને, શુદ્ધ સતને આપણે અધિષ્ઠાન તરીકે ઓળખ્યા અને નામરૂપ ઘટ પટ વગેરેને નામરૂપને અધ્યારોપ વાચારંભણ તરીકે ઓળખ્યા. એવી રીતે હું દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા સુખી દુઃખી કરતા ભોગતા છું. આ બધી જે ઔપાધિક ઓળખ છે એમાંથી હું જે છે ને એ આવી રીતે મૂળ છે. એના ઉપર દ્રષ્ટાનો અધ્યારોપ થયો છે. દ્રષ્ટા કર્મ નામ છે, અલ્પ છે, ઇનસિગ્નિફિકન્ટ છે, એનાથી મને માપવાની જરૂર નથી વગેરે વિચારભાથું પણ સ્વપીતિ શબ્દથી મળે છે. સ્વપીતિ મારી મૂળભૂત ઓળખ છે, મૂળભૂત નામ છે. એનાથી હું મને જાહેર કરવા ઈચ્છું છું એવું પણ આપણે માની શકીએ છીએ, સમજી શકીએ છીએ. ચાલો, હવે કોણ બોલશે? ચલો હેતલબેન, તમે બોલો. આ બીજો, આ બહુ મહત્વનો મંત્ર છે, બોલો. કોણ છે? હેતલબેન છે? કોણ છે? સુધાબેન, તમે બોલો. હા, બોલો બોલો. સૂત્રેણ પ્રબદ્ધઃ દિશં પતિત્વા અન્યત્ર આયતનમ અલબ્ધ્વા બંધનમ એવ ઉપશ્રયતે સૌમ્ય તત મનઃ દિશં પતિત્વા અન્યત્ર આયતનમ ઉપશ્રયતે પ્રાણબંધનમ એ સૌમ્ય મનઃ ઇતિ. વાહ. સહ, સહ એટલે કોણ? સ્વપ્નાંતઃ, સહ સ્વપ્નાંતઃ એટલે અહીંયા જે યથા શકુનિઃ સૂત્રેણ પ્રબદ્ધઃ. શકુની એટલે બાજ પક્ષી, ઘણા બધા એના નામ છે. ચીડીમાર, ચીડિયા, ગૌરયા, બધા હિન્દી શબ્દના નામ છે, ખબર નહીં, ભાષાંતર આવી રીતે આવે છે. સૂત્રેણ પ્રબદ્ધઃ, સૂત્ર વડે, દોરી વડે બંધાયેલું છે. તો આવી રીતે સ્ટીમર હોય અથવા તો ઘરની ઉપર ગમે તે રીતે એને બાંધેલું છે દોરડા વડે. એટલે દિશમ દિશમ પતિત્વા, બધી જગ્યાએ અનેક જગ્યાએ ઉડે છે. અન્યત્ર આયતનમ અલબ્ધ્વા, અનેક જગ્યાએ એ ફાંફા મારે છે કે ક્યાંક મને આશરો મળે. પણ અન્યત્ર આયતનમ અલબ્ધ્વા, બીજે ક્યાંય એને આયતન કે આશ્રય કે આશરો મળતો નથી. અલબ્ધ્વા એટલે નથી મળતો માટે
બંધનમ એવ ઉપશ્રયતે. બંધનમ એટલે અહીંયા ઓલું સંસાર બંધન વાળું બંધન નથી, જેના આશ્રયે બંધને એ બંધાયેલું છે, જે ખિલ્લો કે વગેરે કહેવાય, જે સ્થાયી વસ્તુ જ્યાં એને બાંધેલું છે, એ બંધનમ એવ ઉપશ્રયતે એટલે બંધનને જ્યાં એ સ્થાયી ખિલ્લાને બાંધેલું હતું ત્યાં જ આવીને એ વિશ્રાંતિ પામે છે. ઉપશ્રયતે એટલે શાંતિ, વિશ્રાંતિ એટલે નિરાત એને મળે છે, બધા જ પ્રકારનો એનો થાક ઉતરી જાય છે. ઉપશ્રયતે. એવમ એવ ખલુ સૌમ્ય, એ જ પ્રમાણે હે સૌમ્ય. સૌમ્ય કીધું ને એટલે ઓલો જો ઊંઘી ગયો હોય ને તો જાગે. હે સૌમ્ય, સૌમ્ય કે ને એટલે આમ શ્વેતકેતુ આમ ઊંઘતો હોય ને તો જાગી જાય. એવમ એવ ખલું સૌમ્ય, આમ કે ને ઉદ્દાલક એટલે આમ બરોબર, હા બોલો બોલો. તત મનઃ તે મન, દિશમ દિશમ પતિત્વા, તો દિશાઓમાં જઈને, પતિત્વા એટલે પડીને એટલે અહીં પતિત્વા ખબર છે કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ, પતતિ કીધું હતું કેનોપનિષદમાં. પતતિ કેમ કીધું હતું? બળાત્કારે પડે, કોઈ એની જાતે ઈચ્છાએ પડે. હા, પોતાની ઈચ્છાથી તો ના કરે ને કોઈ પડે ક્યારે? એટલે શું કહેવાય, સ્વાભાવિક રીતે તો આપણે પડીએ નહીં, આપણે સ્વસ્થ હોઈએ, ઊભા હોઈએ, બેઠા હોઈએ, જે હોય. પડી ક્યારે જઈએ? યા કોઈક નિમિત્તે પડે, અથવા તો નિમિત્તે પડે ઇન ધ સેન્સ કે કોઈક પાડે તો પડે એમ. એટલે દિશમ દિશમ પતિત્વા એટલે ટૂંકમાં વાત એ સમજાવું છું, દિશાઓ ચારે બાજુ, ચારે દેશ, ચાર તો નહીં પણ એટલે જેટલા દેશ કાળ ગમે તેમાં જ્યારે આપણું મન સુખ માટે પડે છે, સુખ શોધવા માટે મથે છે, પડે છે, એટલે એ જ બતાવે છે કે સુખને શોધવાનો જે પ્રયત્ન છે ને એ જ હકીકતમાં દુઃખ છે. એટલે સુખ પ્રાપ્ત કરવા માટે કે સુખી થવા માટે પડવું નથી પડતું. આપણે પડીએ છીએ ને માટે સુખ મળતું નથી. જેમ કીધું ને કે સુખી થવા માટે કંઈ કરવાની જરૂર નથી, દુઃખી થવા માટે કંઈક કરવાની જરૂર છે. સ્વાભાવિક જે એને કહેવાય, જે એટલે સુખ સ્વભાવ છે. સ્વભાવ એટલે શું? નિરાયાસ. કંઈ કર્યા વગર મળે ને એને સુખ કહેવાય. જે કંઈક કરીને મળે ને એ સુખ ના હોય, સુખ સિવાયનું બીજું બધું હોય. એટલે દિશમ દિશમ પતિત્વા અન્યત્ર આયતનમ અલબ્ધવા, એ આશરો અથવા તો સુખ, શાંતિ, સલામતી, જે પોતાનું અબોડ જેને કહેવાય ને, પોતાનું નિવાસસ્થાન, નિરાંત શોધવા માટે ચારે બાજુએ એ ભમે છે, ફરે છે, મથે છે, ક્યાંય એને આશ્રય મળતું નથી. પ્રાણમ એવ ઉપશ્રયતે, એ તો પછી પ્રાણરૂપી બંધનમાં જ, પ્રાણરૂપી સ્થાયી સ્થિર આધારમાં જ એ આવે છે અને ત્યાં જ એ વિશ્રાંતિ પામે છે. એટલે એમાં જ એને શાંતિ મળે છે, નિરાત મળે છે. પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ ઇતિ, તો આ બહુ મહત્વનું વાક્ય છે છાંદોગ્ય ઉપનિષદનું. પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ, મન પ્રાણ બંધન છે. હિ અને સૌમ્ય કાઢી નાખો વાક્યમાંથી, તો પ્રાણ બંધનમ મનઃ. તો આ તો પ્રાણ બંધનમ કઈ વિભક્તિ કહેવાય અને મનઃ કઈ વિભક્તિ કહેવાય? મનઃ પ્રથમા અને પ્રાણ બંધનમ દ્વિતીયા, એવું થઈ ગયું આ તો. મનઃ દ્વિતીય બહુવચન થાય ને? મનઃ દ્વિતીય બહુવચન ના થાય. मन तो एक वचन ही होगा. मनः कौन सी विभक्ति है? रामः मनः, रामः मनः है. પ્રથમા એક વચન મનઃ. રામઃ એટલે મનઃ ને? ના, નહીં તો દ્વિતીય એક વચન ના હોય મનઃ? મનામસી, હા, મનામસી દ્વિતીય એક વચન ના હોય મનઃ? બહુવચન હોય. એમ બહુવચન ક્યાંથી થાય? વચન એક વચન જ છે. એક વચન. પ્રાણ બંધનમ પ્રથમા એક વચન, મનઃ પ્રથમા એક વચન.
અચ્છા. પ્રાણબંધનમ શું કીધું? પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ હિ ન સૌમ્ય જવા દો. પ્રાણબંધનમ મનઃ. મનઃ પ્રથમા એક વચન. મનસ શબ્દ સકારાંત નપુંસકલિંગ. મનઃ મનસી મનાંસી. મનઃ મનસી મનાંસી. એટલે વાક્યનો કર્તા મનઃ છે. પ્રાણબંધનમ. રમણલાલ નગર શેઠ છે, એવી જ રીતે મન પ્રાણબંધન છે. એટલે સબ્જેક્ટ એન્ડ પ્રેડિકેટ, ઉદ્દેશ્ય અને વિધેય. આપણને શું ખબર છે? મન આપણી પાસે. આપણે કોને જોઈએ છે? રમણલાલને. તો મન આપણી પાસે છે. મન વિશે કહેવામાં આવે છે એ પ્રાણબંધન છે. રમણલાલ આપણને ખબર છે, આ સામે ઊભા એ રમણલાલ. એના વિશે કહેવામાં આવે છે જે આપણને ખબર નથી, એ નગર શેઠ છે. તેવી રીતે પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ મનઃ પ્રાણબંધનમ અસ્તિ. એટલે આવી રીતે સંસ્કૃતનો અન્વય કરવાનો. મનઃ એટલે મન. મનથી મન ઉપલક્ષિત જીવ. મન જેનું તટસ્થ લક્ષણ છે, મન જેનું ઉપલક્ષણ છે, મન જેની ઉપાધિ છે, એ જીવ. મનઃથી શું સમજવાનું છે? જીવ. થોડા હું જેટલા શબ્દો બોલ્યો ને એ પણ યાદ રાખજો. જેનું ઉપલક્ષણ છે. મને જેની ઉપાધિ છે. હા, ખ્યાલ આવ્યો? ઉપલક્ષણ, તટસ્થ લક્ષણ અને ઉપાધિ, આ બધી એક જ સમાનાર્થી વસ્તુ છે. શાખા ચંદ્ર ન્યાયમાં શાખા તટસ્થ લક્ષણ કે ઉપલક્ષણ બને છે ચંદ્રના જ્ઞાન માટે. ચંદ્રને શાખા સાથે નાહવા નીચવાનો સંબંધ નથી. એવી જ રીતે જીવને, આપણને, ચૈતન્યને મન સાથે નાહવા નીચવાનો સંબંધ નથી. છતાં પણ મન શાખા ચંદ્ર ન્યાયે ચંદ્રનું, એટલે કે ચંદ્ર જેવા આપણા ચૈતન્ય સ્વરૂપનું લક્ષણ બની જાય છે, તીર બને છે. તો મન ઉપાધિ જીવ. મન ઉપાધિ જીવ એટલે મન જેની ઉપાધિ છે, મન જેની ઉપાધિ છે, મન જેનું તટસ્થ લક્ષણ છે, ઉપલક્ષણ છે. તટસ્થ લક્ષણ એટલે ઉપલક્ષણ. તટસ્થ લક્ષણ બીજે ક્યાંય આવ્યું છે? કયા બે લક્ષણો છે? સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ. તો બ્રહ્મસૂત્રમાં આવ્યું. શું છે તટસ્થ લક્ષણ? કાગડો બેઠો છે ને, દેવદત્ત નું ઘર છે. ના હોય. કાગડાને દેવદત્ત સાથે નાવા નીચવાનો સંબંધ નથી. એ બે એકબીજાને ઓળખતા જ નથી. બરોબર? કાગડો દેવદત્તનું જ્ઞાન કરાવી આપે, ખાલી દેવદત્તના ઘરનું જ્ઞાન કરાવે, ઉપલબ્ધિ થઈ જાય. તો એવી જ રીતે બધા શબ્દો જે છે ને, સચ્ચિદાનંદ કહો, બ્રહ્મ કહો, પરાદેવતા કહો, આત્મા કહો, આ બધા છે ને કાગડા જેવા છે. એને જે તત્વ છે, સત્ય તત્વ જે છે, એની સાથે નાવા નીચવાનો સંબંધ નથી. પણ એ બધા આવી રીતે તીર બને છે, લક્ષક બને છે, ઉપલક્ષણ બને છે. ઉપલક્ષણની પણ સરસ વ્યાખ્યા છે. આ જે બધા કૈલાસ આશ્રમના બધા જે મહાત્માઓ હોય ને, મહામંડલેશ્વરો ને બધા, એ લોકો આ બધી વ્યાખ્યાઓ આમાં મોઢે બોલી જતા હોય. શું છે ઉપલક્ષણની વ્યાખ્યા? તજ્જન્ય જનકત્વમ. તજ્જન્યત્વે સતી તજ્જન્ય જનકત્વમ. ચાલો પછી સમજાવીશ, કારણ કે સમય થઈ ગયો છે. એટલે શું ઉપલક્ષણ? મન જેનું ઉપલક્ષણ છે, મન જેની ઉપાધિ છે, એ જીવ પ્રાણબંધન છે. પ્રાણબંધન એટલે શું? બંધન એટલે ઓલું સંસાર બંધન અહીંયા સમજવાનું નથી. બંધન એટલે સ્થાયી ખિલ્લો, કે જેના આધારે છે ને આપણે, જેમ કે આપણો જે આધાર હોય ને એ જ હલ કરતો હોય. હિંચકા ઉપર આપણે 24 કલાક ના રહી શકીએ. એટલે જે પોતે હલ કરતો હોય ને એ આપણો, એમાં આપણે નિરાત ના હોય કોઈ દિવસ. હિંચકો ગમે 15-20 મિનિટ ગમે, પછી ના ગમે. જે હલ કરતું હોય, કંપન હોય, વિકાર હોય,
સ્થિર ના હોય ને એ આપણને નિરાત ના હોય. એટલે બંધન એટલે સ્થાયી ખિલ્લો કે સ્થિર વસ્તુ, વિશ્વસનીય વસ્તુ, એને અહીંયા કીધું છે બંધન. પ્રાણ બંધન એટલે પ્રાણ જેનું ઉપલક્ષણ છે, પ્રાણ જેની ઉપાધિ છે એવું બ્રહ્મ કે ચૈતન્ય, એને અહીંયા પ્રાણ કીધું છે. પ્રાણસ્ય પ્રાણ એને પ્રાણ કીધેલું છે, એટલે કે ચૈતન્ય સ્વરૂપ આત્મા. તો જીવ બ્રહ્મ છે, તત્વમસી એવું સીધે સીધું કહી દીધું. પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ, એ રીતે. તો આ થોડુંક સમજવાનું છે, હજી આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.